लहरों से डरकर नौका पार नहीं होती, कोशिश करने वालों की हार नहीं होती। नन्ही चिट्टी जब दाना लेकर चढ़ती है दीवारों पर, 100 बार फिसलती है। चढ़कर गिरना गिरकर चढ़ना ना करता है, आखिर इसकी मेहनत बेकार नहीं होती, कोशिश करने वालों की हार नहीं होती। मित्रों, મારી ગ્રીન સ્ટડી યુટ્યુબ ચેનલમાં હું ડબલ એ બ્લોચ આની સાથે હું તમારું હાર્દિક સ્વાગત કરું છું. અને આજે આપણે જોશું કે સ્ટાન્ડર્ડ 10થનું સાયન્સ અને એનું ચેપ્ટર તમારું 12 છે. 12 નંબરમાં વિદ્યુત કરીને એક તમારું ચેપ્ટર છે, ફિઝિક્સમાં આવે છે. અને વિદ્યુત શું છે એ આપણે આની અંદર જોશું. અને એ પહેલાં તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. ઓકે, અને આગળ ફોરવર્ડ કરો, શેર કરો, બેલ આઇકન બટન દબાવો, જેથી નવા નવા નોટિફિકેશન, નવા વિડીયો હું અપલોડ કરું તો તમને મળતા રહે. ઓકે, ધન્યવાદ. તો ચલો જોઈએ આપણે. લેટ સ્ટાર્ટ. કે આજે વિદ્યુત, કાલે મેં તમને એક ખાલી પ્રિવ્યૂ આપેલો છે. વિદ્યુત ઇલેક્ટ્રિસિટી કે 10મા 12મા 11મામાં જે ફિઝિક્સ ભણે છે, બરાબર છે, આગળ બી ભણતા હશે, એને આ પાર્ટ બહુ જ મહત્ત્વનો છે અને બહુ જ કામ આવશે. એટલે છોડતા નહીં, સ્કીપ કરતા નહીં, વિડીયો એન્ડ સુધી જોજો અને એન્ડમાં પણ તમને આવું કંઈક નવું જાણવા મળશે. ઓકે, થેન્ક યુ. તો ચલો સ્ટાર્ટ કરીએ. સ્ટાન્ડર્ડ 10 સાયન્સ, બરાબર. આમ તો આ કોમન પાર્ટ છે, એટલે કે કોમન બધાને લાગુ પડે છે, એટલે બધા વિદ્યાર્થીઓ જોઈ તોય તમને મજા આવશે આ પાર્ટમાં. ઓકે, આશા રાખું છું કે આની અંદર તમને બધી ખબર પડી જશે. ઓકે, જોઈએ કે વિદ્યુત ઇલેક્ટ્રિસિટી, બરાબર, ઇલેક્ટ્રિસિટી. હવે ઇલેક્ટ્રિસિટી નામ આવે એટલે આપણે બધા માહિતગાર છે કે ઇલેક્ટ્રિસિટી આપણે ઘરે જેટલો લાઇટિંગ લોડ છે, એટલે કે જેટલી આપણે ઘરમાં લાઇટો છે, આપણું ઘરમાં કુલર છે, પછી ઘરની અંદર એસી હોય તો એસી છે, પછી મતલબ જેટલા હોમ એપ્લાયન્સીસ છે, તમારું ટીવી છે, રેફ્રિજરેટર છે, એ જે બી છે, બરાબર, જે કોઈ પણ વસ્તુ છે એ ચાલે છે એ એક ઇલેક્ટ્રિકલ એનર્જીથી ચાલે છે. અને ઇલેક્ટ્રિકલ એનર્જી શું છે એ આની અંદર આપણે જોશું કે એ કઈ રીતે ડેવલપ થાય છે અને કઈ રીતે એ આગળ વધે છે, કઈ રીતે આપણા ઘરમાં આવે છે. એ ટ્રાન્સમિશનનો વિષય છે, એનો અલગ વિડીયો બનાવવો પડે. ઓકે, તો એ હું અલગ બનાવીશ. પણ આજે આપણે એક ડીસી સર્કિટની આમાં તમારે વાત કરવામાં આવી છે, એટલે કે ડાયરેક્ટ કરંટ એટલે તમારી મોબાઈલની બેટરી હોય, તમારો ટોર્ચનો સેલ હોય, તમારો ગીઝરના સેલ હોય, રેડિયોના સેલ હોય, એ જે બી જે સેલ વપરાય છે, એટલે કે બેટરીઓ વપરાય છે, આપણી 4 વ્હીલમાં બેટરી હોય, કારમાં બેટરી હોય, તમારી બાઇકમાં બેટરી હોય, આ જેટલી બી બેટરીઓ વપરાય છે, એટલે કે એ ડીસી સર્કિટ છે. એસી સર્કિટના કેલ્ક્યુલેશન થોડાક અલગ હોય છે, બાકી સેમ આના જેવું હોય છે. તો આપણે એની અંદર એંગલ લેવામાં આવે છે. ડીસી એટલે ડાયરેક્ટ કરંટ, અને એ કરંટ કઈ રીતે ઉત્પન્ન થાય આપણે આની અંદર હમણાં જોઈ લઈએ. ઓકે, તો તમારો પહેલો એવો છે કે વિદ્યુત પ્રવાહ અને વિદ્યુત પરિપથ. પહેલો ટોપિક એવો છે, બરાબર, વિદ્યુત પ્રવાહ એટલે કે કરંટ અને તમારી ઇલેક્ટ્રિકલ સર્કિટ. તો પહેલો ટોપિક એવો છે વિદ્યુત પ્રવાહ અને વિદ્યુત પરિપથ. ઓકે, તો વિદ્યુત પ્રવાહ અને વિદ્યુત પરિપથ. હવે વિદ્યુત પ્રવાહ કેવી રીતે, એટલે કે ઇલેક્ટ્રિકલ કરંટ એન્ડ સીકેટી લખ દો, એટલે કે સર્કિટ. ઓકે, તો એ કઈ રીતે જનરેટ થાય છે, બરાબર છે. વિદ્યુત પ્રવાહ કઈ રીતે બને, એવું કઈ તાકાત છે કે આ નજર સામે દેખાતી નથી, પણ એ એનર્જી છે એવી કે એ એનર્જીથી બધું થાય છે. આપણા ઘરમાં આવે તો એ લાઇટ થાય, મતલબ કે ટ્યુબલાઇટની અંદર ઘૂસી જાય તો ટ્યુબલાઇટમાં પ્રકાશ આવવા માંડે, લેમ્પમાંથી ઘૂસી જાય તો લેમ્પમાંથી પ્રકાશ આપે, આપણા હીટરમાં જાય તો હીટરમાંથી ગરમી ઉત્પન્ન થાય, બરાબર છે. તો એવી કઈ એનર્જી છે, આ કેવી રીતે બને છે એ આપણે જોવાનું છે. ઓકે,
તો વિદ્યુત ઇલેક્ટ્રિકલ કરંટ એટલે તમારો ફ્લો એટલે તમારા લાઇનમાં આવતું પાણીનો ધોધ સમજી લો, નદીમાં આવતો પાણીનો ધોધ સમજી લો, એને આપણે સ્ટ્રીમને ફ્લો કહીએ છીએ, બરાબર છે. હવે ધોધ એટલે શું થાય તો કે પાણી બધું ભેગું થાય અને એ વહેવા માંડે, વહેતું ગામડા લેતું જાય, બધા ગામડામાં ફરતું જાય. માન લો કે નદી છે, નદીનું પાણી હોય, વહેતું આગળ વધે અને છેલ્લે ક્યાં જાય? વધે તો દરિયામાં જતું રહે, બરાબર, દરિયામાં જતું રહે અને દરિયામાં સ્ટોરેજ થઈ જાય. ઓકે, સ્ટોરેજ થાય તો એની એક બીજી પ્રક્રિયા છે કે ઉનાળા દરમિયાન સૂરજના કિરણો સૂર્યના તાપે, બરાબર, એ ગરમ થાય, ગરમ થઈને પાછા વાદળા બને અને વાદળા બનીને પાછું નદીમાં ભેગું થાય, નદીમાં ભેગું થઈને પાછું દરિયામાં જાય, દરિયામાં જઈને પાછું ગરમ થાય, ગરમ થઈને પાછું વાદળું બને, વાદળું બનીને પાછું ગામડામાં યુઝ કરવાવાળા કરે, થોડું ઘણું જમીનમાં ઉતરે, બરાબર, અને એ પાણી દરિયામાં જતું રહે. તો આ વસ્તુ શું થઈ? એક ક્લોઝ સાયકલ થઈ ગઈ, એક બંધ સાયકલ થઈ ગઈ, એક ઘરમાં પૂરેલી સાયકલ સમજી લો. એટલે કે સાયકલ સમજો કે એક ક્લોઝ થઈ ગયું. માન લો કે નદી, હું આને આમ દોરી શકું, એ પરિપથ મારે દોરવો હોય તો એક નદી, બરાબર, આ નદી છે, પછી નદીમાંથી પાણી ક્યાં જાય તો કે વહેતું દરિયામાં જાય, દરિયો, પછી સૂર્યનો તાપ, પછી સૂર્યનો તાપ ગરમ કરે એટલે વાદળ, એટલે કે પાણીના વાદળ, અને પાણીના વાદળ વરસે તો પાછું ક્યાં આવે? નદીમાં આવે. એટલે આ એક ક્લોઝ સાયકલ થઈ ગઈ, બંધ સાયકલ થઈ ગઈ, એક બંધ ડાયાગ્રામ બની ગયો, બંધ ડાયાગ્રામ બની ગયો. આની અંદરથી હું એક વસ્તુ ગાયબ કરી દઉં, કોઈ બી એક વસ્તુ હું કાઢી નાખું. માની લો કે હું નદી જ કાઢી નાખું, નદી જ કાઢી નાખું, માની લો. દરિયામાં તો વરસાદ પડવાનો હશે, પડશે, પણ નદી એટલે કે બીજી જે જમીન ઉપર જે પાણી પડે છે એ પાણી અહીંયા નહીં આવે. માની લો કે દરિયામાં પાણી પડ્યું જ નહીં તો એ પાણી અહીંયા નહીં આવે. માની લો કે હું સૂર્યને જ કાઢી નાખું તો સૂર્યના તાપથી પાણી ગરમ ના થાય તો પાછું એ પાણી દરિયામાંથી અહીંયા નદીમાં આવવું મુશ્કેલ છે, બરાબર છે, કારણ કે એ પાણી મીઠું પાણી ઉપર જમા થાય વાદળ સ્વરૂપે અને એ પાણી આપણે નીચે આવે. ઓકે, તો આ વસ્તુ તમે સમજી લો તો તમને ઇલેક્ટ્રિકલ એનર્જી થોડી ઇલેક્ટ્રિકલ સર્કિટ થોડી તમને સમજાઈ જશે આના ઉપરથી. આશા રાખું છું કે એક્ઝામ્પલ ઉપરથી તમને ખબર પડી ગઈ હશે. ઓકે, એક સિમ્પલ ઉદાહરણ છે કે આ રીતે પાણીનું સર્ક્યુલેશન થાય છે. હવે જોઈએ કે ઇલેક્ટ્રિકલ એનર્જી કેવી રીતે ડેવલપ થાય છે, બરાબર. ઇલેક્ટ્રિકલ એનર્જી ડેવલપ થવાના કારણો શું, ઉત્પન્ન કઈ રીતે થાય છે? તો કે દરેક પદાર્થ એક અણુનો બનેલો હોય, એલિમેન્ટ્સનો, અને એવરી એલિમેન્ટ્સ ઇટ્સ ક્રિએટેડ thousands of lakhs of atoms, બરાબર, created from. Okay, so it is natural process and we can't do create or we can't do made it. Okay, but it is natural process and we use this for this flow of the electrical current like a electrical energy. Okay, તો આનો આપણે ઉપયોગ કરીને ઇલેક્ટ્રિકલ કરંટ આપણે ફ્લો કરાવીએ છીએ. હવે માની લો કે ઇલેક્ટ્રિકલ કરંટ આપણે મેક્સિમમ કોપર હોય, કોપર એટલે તાંબુ, બરાબર, પછી એલ્યુમિનિયમ હોય, બરાબર, પછી લોખંડ હોય. આની અંદરથી આપણે મેક્સિમમ કરંટ ફ્લો કરાવીએ છીએ, ઇલેક્ટ્રિકલ કરંટ. હવે આમાં એવું શું છે, આમાં એવું શું છે કે એની અંદરથી ઇલેક્ટ્રિકલ કરંટ ફ્લો થાય છે? તો કે આ બધી ધાતુ છે, બરાબર, ધાતુ આવે, અધાતુ આવે, અર્ધધાતુ આવે, મિશ્ર ધાતુ આવે, બરાબર છે, આ બધી ધાતુઓ છે. તો ધાતુઓને આપણે લીધી, માની લો કે એલ્યુમિનિયમ હું લઈ લઉં, બરાબર. એલ્યુમિનિયમનો મેન્ડેલિફનો આવર્ત કોષ્ટક છે, મેન્ડેલિફ ટેબલ્સ
મેન્ડેલિફ નામના એક સાયન્ટિસ્ટે એક ટેબલ બનાવ્યું હતું અને ઇટ્સ ક્રિએટેડ વન ધ ટેબલ્સ એન્ડ ઓલ એલિમેન્ટ્સ ઇઝ રિપ્રેઝેન્ટ ઇન ધીસ એઝ એ ઇટ્સ સિરિયલ નંબર, એના સિરિયલ નંબર તરીકે આખું રિપ્રેઝેન્ટ કર્યો છે મેન્ડેલિફનો ટેબલ. અને મેન્ડેલિફના ટેબલની અંદર એક એલ્યુમિનિયમનો ક્રમાંક કેટલો છે? 13 નંબરનો. એલ્યુમિનિયમ ભાઈને એને 13 નંબર પર મૂકેલા છે. બરાબર. એલ્યુમિનિયમ નામની ધાતુને આપણે એલ્યુમિનિયમ જોયું છે આપણા ઘરમાં, તપેલી હોય, આ તે બધું, આ બધા વાયરિંગ હોય અમુક, એ બધા એલ્યુમિનિયમના બનેલા હોય. તો એલ્યુમિનિયમને 13 નંબર પર એણે મૂકેલો છે. પછી આયનને એણે 26 નંબર પર મૂકેલો છે અને કોપરને એણે 29 નંબર આપેલો છે. આ બધા નંબર કેના ઉપર આપેલા છે? તો કે એની પરમાણુ રચના મુજબ. બરાબર. 2n². હવે એની અંદર પરમાણુ રચના કઈ રીતની હોય? બરાબર. પરમાણુની રચના કઈ રીતે હોય? એક નાના એટમ કે જે આપણે નરી આંખે નહીં જોઈ શકતા, વી કાન્ટ સી ઇટ, આપણે જોઈ નહીં શકતા, એને એનાથી આ એક એટમથી આ એક પદાર્થ, એક ધાતુ બનેલી હોય, એવી રીતે આપણા નાના નાના બોડીના સેલ્સ છે તેનાથી આપણે પણ બનેલા છે. એ સેલ્સ બધા ભેગા થાય એટલે આપણું બોડીનું બંધારણ એના ઉપર ડિપેન્ડ કરે છે. આપણું બોડી એનાથી બનેલું છે. ઓકે. અને એવી રીતે આ એલ્યુમિનિયમ છે એની કેરેક્ટરિસ્ટિક મુજબ એ 13 ઇલેક્ટ્રોન, 13 પ્રોટોન અને 13 ન્યુટ્રોનથી બનેલું છે એનું પરમાણુ. તો 2n² એ મુજબ ઇલેક્ટ્રોન ગોઠવાય. હવે ઇલેક્ટ્રોન શું છે? બરાબર. ઇલેક્ટ્રોન શું છે? ઇલેક્ટ્રોન વસ્તુ એવી છે કે એ નેગેટિવ વીજભાર ધરાવે છે. એની કેરેક્ટરિસ્ટિક કેવી છે? નેગેટિવ. બરાબર. ઇલેક્ટ્રોન નેગેટિવ હોય, પ્રોટોન પોઝિટિવ હોય અને ન્યુટ્રોન 0 તટસ્થ હોય. બરાબર. નહીં નેગેટિવ કે નહીં પોઝિટિવ, એ શાંત બેઠા હોય. એટલે જ આની આરે ન્યુક્લિયસની અંદર બેઠા હોય, એના સેન્ટરની અંદર બેઠા હોય અને આ ભાઈ ઇલેક્ટ્રોન આજુબાજુ ગરબે રમતા હોય. જેવી રીતે આપણું સૂર્ય અને એની બાજુમાં આપણું પૃથ્વી, યુરેનસ, નેપચ્યુન, પ્લુટો આ બધા ચક્કર મારે છે. બરાબર ને? શનિ આ બધા ચક્કર મારે છે આની રીતે. બરાબર. તો સૂર્યની આજુબાજુ જે ચક્કર મારે એ જે ચોક્કસ ડિસ્ટન્સની ઉપર ચક્કર મારતા હોય 24 કલાકમાં કે 1 વર્ષમાં કે 2 વર્ષમાં કે જે રીતે એનો ગાળો છે એ રીતે ચક્કર મારતા હોય, તો સૂર્ય એનું કેન્દ્ર કહેવાય. એટલે કે કેન્દ્ર અને આજુબાજુ ચક્કર મારતાને તમે ઇલેક્ટ્રોન કહી શકો. એટલે કે એની ઓર્બિટમાં, એના રસ્તા ઉપર એક ગોળ ગોળ ગરબે ઘૂમતા હોય છે. ઓકે. તો ઇલેક્ટ્રોન ગોળ ગોળ ગરબે ઘૂમે તો એક ચોક્કસ કક્ષામાં, એક ચોક્કસ રસ્તા ઉપર એ ફરતા હોય છે અને એ ફરતા હોય અને એની અંદર ઇલેક્ટ્રોનની, એટલે કે બહારની ઓર્બિટના જે ઇલેક્ટ્રોન હોય, બહારના રસ્તાના, એટલે કે છેલ્લો રસ્તો હોય એની અંદર ઇલેક્ટ્રોન હોય, એ આપણે ઇલેક્ટ્રિક ફ્લો માટે જવાબદાર છે. એટલે કે ઇલેક્ટ્રોનનો ફ્લો એને છૂટા કરીને જો દોડાવવામાં આવે તો ઇલેક્ટ્રિક ફ્લો, એટલે કે ઇલેક્ટ્રિક પ્રવાહ. એટલે તમે કોઈ બી ઝરણું સમજી લો, અથવા તો તમારા ઘરે પાણી, તમે નળ ખોલો અને પાણી આવે, એ પ્રવાહ કહેવાય. બરાબર છે? તો એવી રીતે ઇલેક્ટ્રોનનો ધોધ એના ઉપર જવાબદાર છે. હવે જવાબદાર છે એની ઉપર તો કઈ રીતે જવાબદાર છે જોઈએ. કે માની લો કે 1.6 માની લો કે આયન છે, આયન એલ્યુમિનિયમ લઈ લો. એલ્યુમિનિયમ લઈ લો તમે. એલ્યુમિનિયમનો પરમાણુ ક્રમાંક 13 છે. તો 13 છે એટલે 2n². બરાબર. 2n² મુજબ એ ગોઠવાય. માની લો કે હાઇડ્રોજન એટલે કે 2n², તો પહેલી કક્ષામાં n એટલે કક્ષા. બરાબર. કક્ષા, આ કક્ષા, અને આ એનું ન્યુક્લિયસ એટલે કેન્દ્ર, સેન્ટર. તો ત્યાં પ્રોટોન P+ હોય અને ન્યુટ્રોન 0 હોય. આ કક્ષા. બરાબર. ગોળ એનો રસ્તો ગરબે ઘૂમવાનો. બીજી કક્ષા અને ત્રીજી કક્ષા સમજી લો.
તો ઇલેક્ટ્રોન કઈ રીતે ગોઠવાય? તો કે પહેલી કક્ષામાં 1 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ 1 ઇઝ ઇક્વલ ટુ 2 બે ગોઠવાય. તો આમાંથી બે આપણે કાઢી નાખીએ. બે ઇલેક્ટ્રોન મેં પહેલી કક્ષામાં મૂકી દીધા, બરાબર છે, માઇનસ માઇનસ. હવે બીજી કક્ષામાં 2 ઇન્ટુ 2 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ 4 ઇઝ ઇક્વલ ટુ 8. તો બીજી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન ગોઠવાય. તો 1 2 3 4 5 6 7 8. તો કેટલા થયા ટોટલ? 8 ને 2 10. હજી કેટલા રહ્યા? તો કે 3 ઇલેક્ટ્રોન રહ્યા, બરાબર ને? 10 ને 3 13. હવે મારે બહારની કક્ષામાં જે 3 ઇલેક્ટ્રોન છે એને મારે દોડાવવાના છે. એટલે કે બહારની કક્ષાના 3 ઇલેક્ટ્રોન છે, બહારની કક્ષાના 3 ઇલેક્ટ્રોન છે એ દોડશે. પણ દોડવા માટે શું કરવું પડે? એને કોઈ ફોર્સ આપવો પડે, બરાબર છે? એને કંઈ તાકાત આપવી પડે તો એ દોડે, બાકી તો દોડે નહીં, બરાબર છે? સ્વાભાવિક છે વસ્તુ. તો આ બહારની કક્ષાના મારા 3 ઇલેક્ટ્રોન છે એને મારે દોડાવવા પડે, બરાબર? સ્વાભાવિક વાત છે. હવે એને દોડાવવા માટે મારે એક કંઈક ફોર્સ આપવો પડે, બરાબર છે? કારણ કે એ આની સાથે એક એટ્રેક્શનથી, એક તાકાતથી, એક બંધથી, એક બોન્ડથી જોડાયેલા છે, બરાબર? તો એને મારે દોડાવવા માટે શું કરવું પડે? તો કે એને દોડાવવા માટે મારે એક એનર્જી આપવી પડે, અને એ એનર્જી ઇલેક્ટ્રિકલ એનર્જી છે, બરાબર? એ એનર્જી ઇલેક્ટ્રિકલ એનર્જી છે, બરાબર? હવે એ એનર્જી આપણે આપવા માટે શું કરવું પડે? માન લો કે એમનો વાયર પડ્યો હોય તો એમાં કંઈ કરંટ કે ફ્લો કે કંઈ નહીં હોય, તમને કશું એમાં થશે નહીં. એ વાયરને એમને જોડી દો, સર્કિટ ઓપન છે, તમારી પાસે લાઇટ કે લેમ્પ થશે નહીં. પણ એની અંદર તમારે જે એનર્જી આપવી હોય તો એ એનર્જી આપવી હોય તો શું કરવું પડે, બરાબર? હવે તમે સમજો કે એનર્જી આપવા માટે શું કરવું પડે? તો કે એને સમજવા માટે આપણે અહીંયા એક પાણીની ટાંકી તમારા ઘર ઉપર છે, સમજી લો, બરાબર? અને પાણીની ટાંકી છે, એની અંદરથી એક લાઈન તમે નીચે જ આવ્યા. અહીંયા કોઈ બી પ્રકારનો ટેપ છે, બરાબર? ટેપ છે એટલે કે નળ છે, બરાબર? આ નળ છે. હવે આ તમારા મકાનના ધાબા ઉપર છે, એટલે કે આ તમારું ઘર છે અને આ તમારું ઘર છે, બરાબર? આ તમારું ઘર છે, સમજી લો. અને ઉપર પાણીની ટાંકી મૂકેલી છે, સમજી લો. તમે જ્યાં સુધી નળ નહીં ખોલો ત્યાં સુધી એ પાણી આવશે નહીં. આ ભરેલી છે વોટરથી, બરાબર? આ વોટર, બરાબર? પાણી. હવે જ્યાં સુધી તમે નળ નહીં ખોલો ત્યાં સુધી પાણીનો ફ્લો થશે નહીં. એટલે કે ધેટ ઇઝ ધ સ્ટોરેજ, બરાબર? સ્ટોરેજ એનર્જી છે. એટલે કે પોટેન્શિયલ એનર્જીને તમે કોઈ બી મોટરથી અહીંયા તમે પાણી ચડાવી દીધું, પોટેન્શિયલ એનર્જીથી એ ટાંકું તમારું ભરેલું છે, પણ તમે નળ ખોલશો એટલે પાણીનો પ્રવાહ આની અંદરથી આવવા માંડશે. પાણી તમને નીચે તમારા ઘરમાં મળશે, નીચે મળશે, નીચે. ઓકે? ઉપર ટાંકું, નીચે પાણી મળશે. કેમ? તો કે તમે પોટેન્શિયલ એનર્જી અહીંયા જોડેલી છે. એથી વિરુદ્ધમાં મતલબ કે પાણીની ટાંકી અહીંયા હોય અને અહીંયા તમારો નળ હોય તો પાણી અહીંયા આવશે નહીં, કારણ કે એને પોટેન્શિયલ એનર્જી તમે આપેલી નથી. એની પોટેન્શિયલ એનર્જી હંમેશા ગ્રેવિટીથી નીચે મળે. ઓકે? તો તમારે એના માટે અહીંયા પાણી ટાંકીમાં ચડાવવું પડે, અને એ એનર્જી તમે પાણીથી ચડાવી એનર્જી અહીંયા આવી, અને એ એનર્જી તમારી સ્ટોરેજ રહી જ્યાં સુધી નળ નહીં ખોલો ત્યાં સુધી. અને એ તમે નળ ખોલશો એટલે તમે વાપરશો એનર્જીને, એટલે પાણી ધીમે ધીમે ઓછું થશે અને 0 થઈ જશે, એટલે તો પાણી મળવાનું નહીં. ઓકે? તો કહેવાનો મતલબ એમ કે તમારું બેટરી મોબાઈલની પૂરી થઈ જાય તો તમારે ચાર્જિંગ કરવી પડે, એટલે કે એને પોટેન્શિયલ એનર્જી તમારે આપવી પડે. પછી તમે મોબાઈલ વાપરો એટલે એ વપરાય અને છેલ્લે પાછી એ 0 થઈ જાય, પાછી તમારે ચાર્જિંગ કરવી પડે. ઓકે? તો એ જ વસ્તુ અહીંયા ડિપેન્ડ કરે છે. એ પોટેન્શિયલ એનર્જી છે શું, બરાબર? એ વીજ સ્થિતિમાનનો તફાવત એને કહેવામાં આવે છે. અને વીજ સ્થિતિમાનનો તફાવત એટલે કે વોલ્ટેજ,
બરાબર, વોલ્ટેજ આપવા જરૂરી છે અને એ વસ્તુ પાવર પ્લાન્ટમાં જનરેટ કરવામાં આવે છે. આ વોલ્ટેજ ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ ઇટ ઇઝ જનરેટેડ ઇન ધ પાવર પ્લાન્ટ. અને પાવર પ્લાન્ટનો વિડીયો હું નેક્સ્ટ બનાવીશ કે જેથી તમને પાવર પ્લાન્ટ વિશે જનરલ ખબર પડે. ઓકે, તો વોલ્ટેજ બરાબર, વોલ્ટા નામના સાયન્ટિસ્ટે વોલ્ટેજની શોધ કરી. વોલ્ટેજ બરાબર. તો વોલ્ટેજ એટલે શું? તો કે માની લો કે આપણું અહીંયા એક ડેમ બનાવી દેવામાં આવે, પાણી અહીંયા સ્ટોરેજ કરવામાં આવે ચોમાસામાં, અને પછી એ ડેમને એક ટર્બાઇનને રોટેટ કરવામાં આવે અને એની સાથે જનરેટર કપલ હોય અને ઇટ્સ ડેવલપ ઇલેક્ટ્રિકલ એનર્જી. બરાબર, આ ઇલેક્ટ્રિકલ એનર્જી એટલે કે વોલ્ટેજ તમારા ડેવલપ કરી દે. આ સ્ટોરેજ કરી એનર્જી તમે અહીંથી એનો ફ્લો આપ્યો, એનાથી જનરેટ એટલે કે તમારું જનરેટર તમે ટર્બાઇન થ્રુ ફેરવો અને એ ફરે એટલે whenever current carrying conductor kept in the magnetic force, magnetic field and magnetic field cut it by it, so EMF induced in it, that is the Faraday's law. Okay, તો ફેરાડેનો એક નિયમ છે કે તમે મેગ્નેટિક ફિલ્ડની અંદર કોઈ બી કરંટ કેરિંગ કંડક્ટર મૂકો અને મેગ્નેટિક ફિલ્ડને કટ કરે એટલે કે કાપે તો EMF ઇન્ડ્યુસ ઇટ એટલે કે એની અંદર EMF જનરેટ થાય. ઓકે, તો આપણે EMF મળવા જરૂરી છે. ખાલી વોલ્ટેજ મળી ગયા તમને તો બધું મળી ગયું. બરાબર છે, એટલે કે વોલ્ટેજ ક્યાંથી જનરેટ થાય? એ પાવર પ્લાન્ટમાંથી જનરેટ થાય. એવી રીતે થર્મલ પાવર પ્લાન્ટ કામ કરે છે, હાઇડ્રો કરે છે, સોલાર હોય કે વિન્ડ એનર્જી હોય, એ બધી પાવર પ્લાન્ટ આ રીતે કામ કરે છે. એટલે કે વોલ્ટેજ આ રીતે જનરેટ થાય. કે જનરેટરની અંદર શું હોય? તો કે જનરેટરની અંદર એક મેગ્નેટિક ફિલ્ડ ડેવલપ કરવામાં આવે. એટલે કે એની જે રોટર હોય એની અંદર ફિલ્ડ હોય એટલે કે એક વાયરિંગ હોય. બરાબર, વાયરિંગ હોય, એને DC સોર્સ આપેલો હોય અને કોઈ બી વાયરિંગમાં એટલે કે કોઈ બી કોયલમાં તમે સપ્લાય આપો DC કે AC, તો એની અંદર કોયલ એટલે કોપરની હોય. બરાબર, કોપર એટલે તમારે એનો નંબર છે 29. ઓકે, તો એની અંદર તમે સપ્લાય આપો કોઈ બી વસ્તુનો, બરાબર, DC, તો એની અંદર મેગ્નેટિક ફિલ્ડ આમ જનરેટ થાય. મેગ્નેટિક ફિલ્ડ જનરેટ થાય આજુબાજુમાં એટલે કે ચુંબક ઉત્પન્ન થાય. અને એ ચુંબકને આની અંદર બીજું વાયરિંગ હોય, આ ફરે એટલે આ કોપર, આ વાયરિંગ કોપર બાર હોય એ એને કાપે એટલે કે કટ થાય અને કાપે એ મેગ્નેટિક ફિલ્ડને. તો આની અંદર EMF ઇન્ડ્યુસ થાય. બરાબર છે, એટલે કે EMF ઉત્પન્ન થાય, વોલ્ટેજ ઉત્પન્ન થાય અને એ વોલ્ટેજ આપણા ઘર સુધી આવે છે ટ્રાન્સમિટ થઈને અને આપણે ઘરે એટલે આપણે એ એનર્જીને ઉપયોગ કરી શકીએ. આપણે નળ ખોલીએ, નળને સમજી લો આપણે ચાપ પાડી, સ્વિચ પાડી અને સ્વિચ પાડી એટલે આપણો લેમ્પ ચાલુ થઈ ગયો, સ્વિચ પાડી એટલે પંખો ચાલુ થઈ ગયો, સ્વિચ પાડી તો તમારી મોબાઈલનું બેટરી ચાર્જિંગ ચાલુ થઈ ગયું. તો આ વસ્તુ આપણે આ રીતે જનરેટ કરીએ છીએ પાવર પ્લાન્ટમાં. ઓકે, તો હવે પાવર પ્લાન્ટમાં EMF ઇન્ડ્યુસ થઈ ગયા પછી એ EMF વોલ્ટેજને આપણે ઓછા વત્તા કરી સ્ટેપ અપ અથવા તો સ્ટેપ ડાઉન ટ્રાન્સમિશન કરી અને આપણે ઘરે આવે છે. બરાબર છે, પણ હવે આપણા પાઠની વાત તો એમ છે કે ઇલેક્ટ્રિકલ સર્કિટ અને વિદ્યુત પ્રવાહ. તો વિદ્યુત પ્રવાહ આપણે લખી લો તમે. વિદ્યુત પ્રવાહ એટલે શું? તો કે ઇલેક્ટ્રોનના ફ્લોને, ઇલેક્ટ્રોનના પ્રવાહને વિદ્યુત પ્રવાહ કહેવામાં આવે છે. અને એ ક્યુ, બરાબર, ચાર્જ ઉપર એટલે કે ઇલેક્ટ્રોન હોય ને એની પર વિદ્યુત ભાર હોય, કોઈ બી વિદ્યુત ભાર, અને એ વિદ્યુત ભારને આપણે દોડાવીએ એટલે કે એક ઇલેક્ટ્રોન વિદ્યુત ભાર આમ ઇલેક્ટ્રોન હોય ને આમ ગોઠવાયેલા હોય. બરાબર, વાયરમાં, આ વાયરમાં ઇલેક્ટ્રોન હોય. બરાબર, હવે દરેક ઉપર છે ને ક્યુ હોય, ક્યુ હોય, ક્યુ હોય, ક્યુ હોય, ક્યુ હોય, ક્યુ હોય, ક્યુ હોય. બરાબર, હવે ક્યુ છે ને આને આપણે ધક્કો મારવાનો. ધક્કો કોનાથી મારે? વોલ્ટેજ. બરાબર, વોલ્ટેજ ધક્કો મારે. આ ભાઈને ધક્કો મારે, આમ ધક્કો મારે
એટલે આ બીજાને મારે, આ ત્રીજાને મારે, આ ચોથાને મારે, આ પાંચમાને, છઠ્ઠાને, સાતમાને ક્યુ ચાર્જ આ રીતે ધક્કો મારીને આગળ વધે, બરાબર. તો ફ્લો ઓફ ઇલેક્ટ્રોન આને વિદ્યુત પ્રવાહ કહેવામાં આવે, આને ઇલેક્ટ્રિક કરંટ કહેવામાં આવે છે, વિદ્યુત પ્રવાહ, બરાબર, ઇલેક્ટ્રિક કરંટ કહેવામાં આવે છે, ફ્લો ઓફ ઇલેક્ટ્રોન. ઓકે, તો આ વસ્તુ આની ઉપર ડિપેન્ડ કરે છે, એટલે કે ધક્કો મારે છે. હવે વિદ્યુત સર્કિટ એટલે શું? વિદ્યુત સર્કિટ એટલે શું? તો કે એની અંદર મેં તમને સમજાવ્યું કે સૂર્ય હોય, સૂર્ય નદી હોય, નદી હોય વાદળા હોય, વાદળા હોય વાદળામાંથી પાણી પાછું પડે, નદીમાં આવે, નદીમાંથી સૂર્યનો તાપ મતલબ દરિયામાં જાય, દરિયામાંથી સૂર્યનો તાપ પાછો વાદળા બનાવે, વાદળામાંથી પાછું નદી અને જમીન પર પડે, થોડું ઘણું સ્ટોરેજ પાણી જમીનમાં થાય. તો આ વસ્તુ આ રીતે કામ કરે છે. એવી જ રીતે ઇલેક્ટ્રિકલ સર્કિટ કામ કરે છે, એટલે કે પરિપથ, બરાબર, સર્કિટ આ રીતે કામ કરે છે. હવે જોઈએ કે એની અંદર એલિમેન્ટ્સ તો હોય ને, કોઈ બી વસ્તુ હોય એનું રેઝિસ્ટન્સ હોય. રેઝિસ્ટન્સ એટલે કે એનો વિરોધ કરે કોઈ બી બોડીમાં એ જાય તો, બરાબર. તો એ એલિમેન્ટ્સ એટલે કે રેઝિસ્ટન્સ હોય. અને આની અંદર તમારે નોર્મલ તમને રેઝિસ્ટન્સ, બેટરી, સ્વિચ એનો પરિપથ આપેલો છે, એ હું તમને જરાક સમજાવી દઉં. કે માન લો કે રેઝિસ્ટન્સ એટલે શું? તો કે એને આરથી ડિનોટેડ થાય, આરથી બતાવવામાં આવે. તેનો એકમ ઓહમ છે, એટલે કે ઓહમ, ઓહમ, બરાબર. અને એને અવરોધ ગુજરાતી ભાષામાં અવરોધ કહે છે. અવરોધ એટલે રોકવું, રોકવાવાળો, બરાબર. અને ઇંગ્લિશમાં એને રેઝિસ્ટન્સ કહે છે. ઓકે, તો એને ઓહમથી મપાય, એ રેઝિસ્ટન્સ છે, અને એને સિમ્બોલ આ છે. એવી રીતે બેટરીનો સિમ્બોલ આ છે, એટલે કે બેટરી એ શું આપે? વોલ્ટેજ. એટલે મેં તમને વાત કરી કે એક ધક્કો મારવાવાળું બળ, EMF, ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ, અને એનો એકમ વોલ્ટેજ છે. વીજ સ્થિતિમાનનો તફાવત, તફાવત. ઓકે, તો આ એક વોલ્ટેજ છે, બેટરી છે, અથવા તો બીજું એસી વોલ્ટેજ હોય. ઓકે, ઓલ્ટરનેટિંગ કરંટ. આ ડીસી કરંટની વાત છે, ડીસી કરંટની વાત છે, આ એસી કરંટ છે. ઓકે, તો આ રીતે વોલ્ટેજ મળે. એક મતલબ એક બળ મળી જાય કોઈ બી વસ્તુને, તો એ વસ્તુ આગળ ધપે, એટલે કે ઇલેક્ટ્રોન ધક્કો મારીને આગળ વધે, ફ્લો થાય, રિપીટ થાય. ઓકે, તો આ રીતે આપણી સર્કિટ બનાવે છે. એક સ્વિચ હોય એ આ રીતે સિમ્બોલ છે, તમારે આ રીતનો સિમ્બોલ છે, ઓપન સ્વિચ, ક્લોઝ સ્વિચ, આ રીતનો તમારામાં સિમ્બોલ છે. પછી બલ્બ છે, એ બધા સિમ્બોલ છે તમારે અંદર ચોપડીમાં જોઈ લેજો. હવે પરિપથમાં શું શું આવે એ જોઈએ. તો તમારે ખાલી અહીંયા એક જ વાત કરવામાં આવી છે કે રેઝિસ્ટન્સ ઇન સિરીઝ અને રેઝિસ્ટન્સ ઇન પેરેલલ, એટલે કે શ્રેણીમાં અને પેલામાં પેરેલલ એટલે કે સમાંતર જોડાણ. ઓકે, તો રેઝિસ્ટન્સ ઇન સિરીઝ શું છે? તો કે આ એક રેઝિસ્ટન્સ, આ શું છે? સિરીઝ એટલે શ્રેણીમાં, શ્રેણીમાં, બરાબર. અને પેરેલલ એટલે શું? આને હું એ કહી દઉં, આને બી કહી દઉં, આને સી કહી દઉં, આને એ કહી દઉં, આને બી કહી દઉં, અને આને સી કહી દઉં. તો આ જોડાણ શું કહેવાય? પેરેલલ. એટલે કે પેરેલલ એટલે એને જોડાણને કહેવાય સમાંતર જોડાણ. ઓકે, તો રેઝિસ્ટન્સ શ્રેણીમાં છે, રેઝિસ્ટન્સ પેરેલલમાં છે, અને એની અંદર શું થાય? તો કે આની અંદર કાંઈ ના થાય. આની અંદર તમારો કરંટ આઈ છે, જેટલો ફ્લો અહીંથી જાય એ ફ્લો અહીંયા એ હોય, અહીંયા એ હોય, આમાંથી પાસ થઈને, બરાબર. અને અહીંયા એ હોય, આમાંથી પાસ થયો, અને અહીંયા પણ આઈ જ નીકળે. તો એની અંદર ડ્રોપ શું થાય છે? તો કે જે ધક્કો મારવાવાળું ફોર્સ છે એ તમારું ડ્રોપ થાય, એટલે કે એ ઘટે. તો અહીંયા વોલ્ટેજ આના V1 મળે, એને V1 આપણે કહીએ છીએ. એવી રીતે અહીંયા V2 મળે, એટલે આને V2 કહીએ છીએ, અને આને આપણે V3 કહીએ છીએ. એટલે કે જે વોલ્ટેજ છે
એ તમારા બધાના અલગ અલગ સિરીઝમાં મળે, બરાબર. એવી રીતે આની અંદર તમને શું મળે તો કે આની અંદર વોલ્ટેજ તમને બધામાં સરખા મળે, પણ કરંટ તમને અહીંયા I1 મળે એટલે કે અલગ મળે, અહીંયા I2 મળે, અહીંયા I3 મળે, એટલે કે અહીંયા તમારે કરંટ એટલે કે પ્રવાહ અલગ અલગ હોય, પ્રવાહ અલગ અલગ હોય, જે તે રસ્તાનો અલગ અલગ હોય, અને આની અંદર વોલ્ટેજ અલગ અલગ હોય, એટલે કે વોલ્ટેજ વિસ્થિતિમાનનો તફાવત બરાબર અલગ અલગ હોય બધાના, બરાબર અલગ અલગ હોય છે. અને ટોટલ વોલ્ટેજ ઇઝ ઇક્વલ ટુ તમે જે આપ્યા વોલ્ટેજ હોય એના બરાબર થાય, એટલે કે તમે જે ધક્કો માર્યો અને જેણે સેપરેટ સફરજન લઈ લીધા આપ્યા તમે, પણ ટોટલ ઇઝ ઇક્વલ ટુ 5 સફરજન હતા, 5 છોકરાઓએ લઈ લીધા, તો પોતપોતાના 5 એક એક ગણો તો 5 થાય, એટલે ટોટલ વોલ્ટેજ ઇઝ ઇક્વલ ટુ V1 પ્લસ V2 પ્લસ V3 મળે. એવી રીતે ટોટલ કરંટ ઇઝ ઇક્વલ ટુ આની અંદર કરંટ એટલે કે પ્રવાહ I1 પ્લસ I2 પ્લસ I3 મળે. ઓકે, તો આ રીતે તમે એને યાદ રાખજો, બરાબર. તો વિદ્યુત પરિપથ આપણે એકવાર દોરી લઈએ અને હું તમને સમજાવી દઉં કે રેઝિસ્ટન્સ તો તમને ખબર પડી ગઈ કે રેઝિસ્ટન્સ એટલે કે તેને રોકવાવાળું પરિબળ, એની કેરેક્ટરિસ્ટિક એક નેચરલ કેરેક્ટરિસ્ટિક છે, અને એ નેચરલ કેરેક્ટરિસ્ટિક મુજબ એનો રેઝિસ્ટન્સ હોય. માન લો કે કોપરનો અલગ હોય, પછી એલ્યુમિનિયમનો અલગ હોય, બરાબર છે, આયર્નનો અલગ હોય, તો પોતાની કેરેક્ટરિસ્ટિક છે, અને ડિપેન્ડ્સ ઓન ધ R ઇઝ ઇક્વલ ટુ રો L બાય A. L ઇઝ ઇક્વલ ટુ લેન્થ અને A ઇઝ ઇક્વલ ટુ એરિયા ક્રોસ સેક્શન. એરિયા ક્રોસ સેક્શન એટલે આડછેદનું ક્ષેત્રફળ, અને રો એટલે કે સ્પેસિફિક રેઝિસ્ટિવિટી, બરાબર, સ્પેસિફિક રેઝિસ્ટિવિટી. ઓકે, તો R ઇઝ ઇક્વલ ટુ રો L બાય A. આ સૂત્ર તમે યાદ રાખજો. સ્પેસિફિક રેઝિસ્ટિવિટી દરેકની અલગ અલગ હોય, બરાબર છે, એટલી નેચરલ કેરેક્ટરિસ્ટિક છે, એટલે કે ને અવરોધ કરવાવાળું ને એ જરૂરી છે, અવરોધ કરવાવાળું પરિબળ એ જરૂરી છે. ગાડીમાં બ્રેક જરૂરી છે, કારણ કે બ્રેક નહીં મારો તો ગાડી રોકાશે નહીં. એવી રીતે અવરોધ કરવાવાળું પરિબળ જરૂરી છે. હવે ઇલેક્ટ્રિકલ સર્કિટ આપણે એક દોરી લઈએ. આ રેઝિસ્ટન્સ 2 ઓહમ, આ 3 ઓહમ, આ 4 ઓહમ, આ રીતે મેં દોરી દીધો, અને અહીંયા મેં સપ્લાય આપી દીધો, અહીંયા એક મેં સ્વિચ દોરી દીધી, બરાબર, સ્વિચ દોરી દીધી. હવે આ સ્વિચને હું જેવી ક્લોઝ કરીશ, આ 12 વોલ્ટની બેટરી છે, આ સ્વિચને હું જેવી ક્લોઝ કરી દે એટલે કે બંધ કરી દે, અહીંથી આ સપ્લાયને આમ કરી દે, તો સર્કિટ મારી ક્લોઝ થઈ ગઈ, એટલે કે ઓપન ના રહેવી જોઈએ. એને વિદ્યુત પરિપથ કહેવાય. આને શું કહેવાય? વિદ્યુત પરિપથ. ઓકે, તો 2 ઓહમ, 3 ઓહમ, 4 ઓહમ ડીસી સર્કિટની વાત છે, અને એને આપણે 12 વોલ્ટેજ સપ્લાય આપી દીધો. હવે ઇલેક્ટ્રિકલ કરંટ ફ્લો આ રીતે કરે, પરંપરાગત રીતે આપણે આ રીતે માનીએ છીએ, તમારા ચેપ્ટરમાં છે કે કરંટ I એટલે કે ફ્લો અહીંથી આમ જશે, આમ જશે, આમ જશે અને આમ આવશે, એટલે કે પોઝિટિવથી નેગેટિવ તરફ જાય. એકચ્યુઅલી નેગેટિવથી ઇલેક્ટ્રોન ફ્લો પોઝિટિવ તરફ જાય છે, પણ પરંપરાગત રીતે આ રીતે માનવામાં આવે છે. એટલે તમારો પ્રશ્ન પૂછાય તો ઇલેક્ટ્રોનનો ફ્લો પોઝિટિવ એટલે પોઝિટિવથી નેગેટિવ તરફ જાય. હવે આ દાખલો આપણે ગણવો હોય તો કઈ રીતે ગણવો? બરાબર, 12 વોલ્ટેજ એટલે તમે ધક્કો માર્યો, રેઝિસ્ટન્સ એટલે કે એનો લોડ છે 2, 3 અને 4. તો હવે સિરીઝમાં છે, અહીંયા કેવું છે તો કે શ્રેણીમાં જોડાણ છે. તો સિરીઝમાં હોય તો આ ટોટલ ઇઝ ઇક્વલ ટુ R1 પ્લસ R2 પ્લસ R3. તો R1 કેટલા છે? અહીંયા 2 ઓહમ છે. R2 કેટલા છે? 3 છે, 4 છે, 3 ને 2 5 ને 4 9. કેટલા આવ્યા? 9. બરાબર. હવે કરંટ ઇઝ ઇક્વલ ટુ શું થાય તો કે કરંટનું સૂત્ર છે I ઇઝ ઇક્વલ ટુ V બાય R. ઓકે, આ સૂત્ર છે એનું, વોલ્ટેજના છેદમાં રેઝિસ્ટન્સ.
તો વી એટલે આપણી પાસે કેટલા છે 12 એના છેદમાં 9, 4 તેરી 12, 3 તેરી 9 એટલે 4/3 આ આપણો કરંટ મળ્યો. એને આ રીતે પણ લખી શકો 3 એકા 3 2 આવ્યા 3 એકા 3 1 આવ્યું 10, 3 તેરી 9 10 આવ્યા 1.33 એમ્પિયર આમાંથી પાસ થાય. 1.3 એમ્પિયર કરંટ એટલે કે ફ્લો આમાંથી પાસ થાય. મેં કીધું તમને કે સિરીઝમાં કરંટ સરખો હોય, બરાબર, શ્રેણીમાં કરંટ સરખો હોય. ઓકે, તો આટલું સિરીઝમાં રહી છે. આ રીતે તમે આ દાખલો ગણી શકો અને આ રીતના તમારા દાખલાઓ છે, બરાબર. હવે જોઈએ કે પેરેલલ કનેક્શન, બરાબર. પેરેલલ સમાંતર જોડાણ. સમાંતર જોડાણની અંદર રેઝિસ્ટન્સ 1/R થી માપવામાં આવે છે અને એ કઈ રીતે મપાય છે હું તમને હવે નેક્સ્ટ વિડીયોમાં મારે સમજાવવું પડશે, કારણ કે આ વિડીયો બહુ લાંબો થઈ જશે, બરાબર. તો જોઈએ કે આપણે પેરેલલ કનેક્શન, માન લો કે આ 2 હોય, આ 3 હોય, આ 4 હોય, બરાબર. આવી રીતના 3 રેઝિસ્ટન્સ 12 વોલ્ટની બેટરી સાથે આ રીતે જોડેલા હોય. આપણા ઘરમાં જેટલું કનેક્શન હોય એ પેરેલલ હોય. અહીંયા એક સ્વિચ છે, પણ સ્વિચ આમ હતી એને મેં ઓન કરી દીધી એટલે આપણો સપ્લાય ચાલુ, બરાબર. હવે આનું પેરેલલ કનેક્શન છે, તો પેરેલલ કનેક્શનમાં આપણે ટોટલ રેઝિસ્ટન્સ ઇઝ ઇક્વલ ટુ 1/R ઇઝ ઇક્વલ ટુ 1/R1 1/R2 1/R3 એ રીતે માપીએ છીએ, બરાબર. તો 1/R ઇઝ ઇક્વલ ટુ આપણી પાસે કેટલા છે 1/2 1/3 1/4 આ રીતે છે. તો હવે આનો લસા લઈ લઈએ આપણે. તો 2 3 અને 4નો લસા શું થાય? તો કે 4 તેરીને 12, બરાબર. 12 લસા થશે. અહીંયા કેટલા આવશે? તો કે અહીંયા 12 મૂકવું એટલે અહીંયા 6 આવે, અહીંયા 4 આવે અને અહીંયા 3 આવે, બરાબર. પેરેલલ રેઝિસ્ટન્સની વાત છે, બરાબર. પેરેલલ રેઝિસ્ટન્સમાં આવે 6 ને 4 10 ને 3 13, પણ 12/13 થઈ જશે, બરાબર. રેઝિસ્ટન્સ બરાબર મેં રેઝિસ્ટન્સને ઉપર લેવો એવી રીતે આ 12 ઉપર લેવો તે નીચે ગયો. તો 12/13 તમારું જે કરંટ આની અંદરથી ફ્લો થાય એ 12/13 પ્રમાણમાં થાય છે, બરાબર. એટલે કે પોઈન્ટ તમારે જે હોય એ, બરાબર, 0.13 એટલે કે 9 જેવો કરંટ ફ્લો થાય છે, એટલે કે 0.92. તો અહીંયા 0.92 તમે લખી શકો. એટલા એમ્પિયર આની અંદરથી પાસ થશે, ટોટલ એમ્પિયર, બરાબર. ટોટલ રેઝિસ્ટન્સ મળ્યો એટલે કે આ 12 વોલ્ટ હતા, બરાબર. તો ટોટલ રેઝિસ્ટન્સ તમને મળ્યો એટલે ટોટલ એમ્પિયર તમે આનાથી અંદર પાસ કરો છો. પણ આ દરેકમાં એમ્પિયર, દરેક બ્રાન્ચમાં એમ્પિયર એટલે કે દરેક રેઝિસ્ટન્સના એમ્પિયર એના રેઝિસ્ટન્સ ઉપર આધાર રાખે છે, બરાબર છે. તો એની કેલ્ક્યુલેશન આપણે નેક્સ્ટ વિડીયોમાં કરશું, બરાબર છે. તો અહીંયા મેં તમને વિદ્યુત પરિપથ, વીજ સ્થિતિમાનનો તફાવત, એનું રેઝિસ્ટન્સ, એના સૂત્રો કેવી રીતે જનરેટ થાય, બરાબર છે. એકવાર એક સૂત્ર ઉપર આપણે નજર કરી લઈએ કે સૂત્ર કઈ રીતના છે અને પાવર પણ એકવાર જોઈ લઈએ તો આપણને ખબર પડી જશે. અને બાકીના જે દાખલાઓ છે, તમારું ચેપ્ટર છે, એ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોશું. તો માની લો કે વોલ્ટેજનું સૂત્ર શું થાય? તો કે I × R, બરાબર, વોલ્ટેજ. પછી કરંટનું સૂત્ર શું થશે? તો કે V/R, બરાબર. પાવરનું સૂત્ર શું થશે? V/R. તો રેઝિસ્ટન્સ તમારો ઓહમનો નિયમ છે, V/I. જ્યાં ટેમ્પરેચર અચળ હોય, બરાબર. ટેમ્પરેચર એને ઓહમનો નિયમ કહેવામાં આવે છે. ટેમ્પરેચર અચળ હોય એટલે V/I તમને અચળ મળે, બરાબર. ટેમ્પરેચર તમારો સેમ રહેવું જોઈએ, બરાબર. તો R = V/I મળ્યો, ઓહમનો નિયમ. હવે વોલ્ટેજ મળી ગયા, I મળી ગયો, R મળી ગયા. તો પાવરનું સૂત્ર શું છે? પાવર એટલે કે ઉર્જા. તો પાવરનું સૂત્ર એટલે કે W/Q, બરાબર. અને પાવર P = અને Qનું સૂત્ર શું છે?
તો કે Q ઇઝ ઇક્વલ ટુ I ઇન્ટુ ટી, બરાબર, અને પાવર P ઇઝ ઇક્વલ ટુ V ઇન્ટુ I, બરાબર, V ઇન્ટુ I એટલે વોલ્ટેજ ગુણ્યા કરંટ. બીજું એક સૂત્ર છે V સ્ક્વેર બાય R. ત્રીજું એક સૂત્ર છે I સ્ક્વેર બાય I સ્ક્વેર ઇન્ટુ R. ઓકે, તો આ 3 સૂત્ર પાવરના છે, આ વોલ્ટેજનું છે, આ કરંટનું છે, આ રેઝિસ્ટન્સનું છે. પછી રેઝિસ્ટન્સનું એક નોર્મલ સૂત્ર છે રો L બાય A, જ્યાં લંબાઈ અને તમને આડછેદનું ક્ષેત્રફળ આપેલું હોય. સ્પેસિફિક રેઝિસ્ટિવિટી તમે જાણતા હોય તો રેઝિસ્ટન્સ તમને મળે. તો આ રીતના તમારા સૂત્ર છે. હવે એનર્જી KWH, ઇલેક્ટ્રિકલ એનર્જી એટલે કે ઇલેક્ટ્રિકલ એનર્જી પાવર ગુણ્યા ટાઈમ, બરાબર. તો P ઇન્ટુ ટી એટલે કે તમારી જે એનર્જી છે એ KWH અને એ ઇઝ ઇક્વલ ટુ તમારા ઘરમાં યુનિટ આવે એ, બરાબર. તો આશા રાખું છું કે આ વિડીયોમાં તમને ખબર પડી ગઈ હશે અને આ રીતે તમારે દાખલા ગણવાના. તમને ખ્યાલ ના આવે તો કોમેન્ટ બોક્સમાં લખજો. અને આગળના ટોપિક છે જરાક લાંબા થઈ જાય છે એટલે મારે તમને સમજાવવામાં થોડીક તકલીફ પડશે, તો હું નેક્સ્ટ વિડીયો બનાવીશ અને એમાં તમને ખબર પડી જશે. અને આ વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાકી કોશિશ કરને વાલે કી હાર નહીં હોતી. થેન્ક યુ, ધન્યવાદ.